આપણી સાથે છે તળસીભાઈ. તળસીભાઈ ક્યાંથી આવ્યા? બંગાળા. લંગાડાથી, બરાબર. અને શું તકલીફ હતી તળસીભાઈ આપણને? કડની દુખાવાની, મણિકાનું, પગમાં સાઈડ ટીકા તકલીફ ક્યાં અત્યારે સારું છે, હાવ રેડી થઈ ગયું. રેડી થઈ ગયું. 4 થી 5 ટેસ્ટ મેન થઈ ગયા, રેડી થઈ ગયું. આજે આપણે 6 થી આપી. હા, 6 થઈ ગયું ને. બરાબર. આમ તો 3 સિટિંગમાં તમને રેડી થઈ ગયું, બરાબર. અને તળસીભાઈ આમ તકલીફ થતી આપણને તો આમ કેટલા ટાઈમથી તકલીફ થતી હતી આપણને? તકલીફ તો સારો ટાઈમ થઈ ગયો. તકલીફ થતી હતી આપણને? 12-13 મોત થયું હતું. 12-13 વર્ષથી તકલીફ હતી. એમાં પૈસા રાગે થયું, પાછી તકલીફ થઈ હતી. પહેલા 12-13 વર્ષ પહેલા પાછી થઈ હતી. અને આમ તકલીફ થતી આપણને, તકલીફમાં શું શું થતું? બસ આ પગ ફાટે, રગ કેમ લોહી બંધ થતું હોય, એવું થાય. જાજુ હલાય નહીં. હા, બસ એમ. બરાબર. અને આવી તકલીફ ટૂંકમાં 12-13 વર્ષથી થતી. હવે આપણને તકલીફ શું હતી તળસીભાઈ? આપણો આ જે 5મો મણકો છે ને, 5મો મણકો, આ 5મો મણકો ખસી ગયેલો હતો, બરાબર. સ્થિતિત થઈ ગયો હતો. L5/S1 આ મણકો છે, આ મણકા ઉપર ખસી ગયો હતો. જેવો આ મણકો ખસી ગયો, મણકો ખસ્યો એટલે ગાદી દબાણી એટલે આપણે આ નસ દબાવી. નસ તકલીફ બહુ, તકલીફ આપણને મણકાની હતી. એટલે મણકો ખસ્યો એટલે ટૂંકમાં આપણે આ નસ દબાવી દીધી. નસ દબાવી એને હિસાબે ટૂંકમાં આપણને આખા પગમાં તકલીફ આવતી. હવે આપણે આપણી સામર્થ્યથી શું કર્યું? જ્યાં મણકો ખસ્યો તો એ મણકાને પાછો એની જગ્યાએ ગોઠવ્યો, બરોબર. એની જગ્યાએ મણકો બેઠો એટલે આપણે આ નસ છૂટી પડી, બરોબર. મણકો એની જગ્યાએ આવી ગયો એટલે ગાદી એની જગ્યાએ ગોઠવાઈ ગઈ, નસ આપણી છૂટી પડી અને આપણે રેડી થઈ ગયું, બરાબર. અત્યારે ટૂંકમાં કઈ તકલીફ નથી આવતી. પહેલા પગમાં શું શું તકલીફ આવતી? પગમાં આમ લોહી કેમ બોલું આમ બંધ થાય ને સારું થાય એમ થાય. એ 5 મિનિટ બેવું એટલે રાગે થાય, પાછું કામ થાય, પાછી તકલીફ થાય, બે જવાનું. બહુ દવાઈ બહુ દે છે ને આ તે બધી પીધેલી. અને કોઈ જગ્યાએ તમને ઓપરેશન નું ટીમ બીતે ઓપરેશન એટલે તો આપડા અમારે છું તમે ન કરાયું, સારું કર્યું, બરોબર. આવી થેરાપી તમને મણકો બેસી ગયો, બહુ સારી વસ્તુ. આમાં સર્જન તમને ઓપરેશન માટે. પણ હવે તળસીભાઈ આપણે સારવાર રેડી થઈ, આપણને રેડી થઈ. કઈ તકલીફ આવે છે? કાંઈ નહીં થાય. કેવી લાગી તમને? આપણે સારી છે, સારી છે. તમારી સારવાર કેવી લાગી? સારી. બરાબર. તમારી જેવી તકલીફ બીજે ગયા તો શું કામ અહીંયા બર્ડ લાવ્યા હોય, કામ ઠીક લાગ્યું હોય તો ને. નકર ડોક્ટર તો લાડ ભાવનગર માં મેક છે. અને તળસીભાઈ વિડીયો યુટ્યુબ ઉપર મૂકે, મેં કહું કાંઈ વાંધો નહીં. આમાં કઈ ભલું થતું હોય ને એમાં કઈ ભલું છે, વિડીયો જોવે અને ખ્યાલ આવે ભલું છે ને ભલું કહેવાય ને. દાદાને તકલીફ હતી અને આ ટ્રીટમેન્ટ થી સારું થઈ ગયું. એ બી 4 સારવારમાં એટલે સારી વસ્તુ, બરાબર. ચાલો. સીધો સરસ શ્વાસ છોડો.